આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મલ્ટીમીડિયા અને આ આપણો કોર્સ ફૂલ રહેવાનો છે બિગિનર ટુ એડવાન્સ સુધી આપણે જવાના છીએ અને બધા સ્ટેપ આની અંદર આપણે કવર કરવાના છીએ તો તમે શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહીશો એવી મારી આશા છે। તમને ઘણું ખરું શીખવા મળશે। તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને મને પૂછજો અથવા તમને કાંઈ પણ નવી માહિતી હોય તો પણ કમેન્ટ કરજો જેથી અમને પણ થોડુંક ઘણું શીખવા મળે તમને પણ થોડુંક ઘણું શીખવા મળે। આજ આપણો વે હોય છે ભણવાનો લર્ન કરવાનો લર્ન ફન અને ટુ વે કોમ્યુનિકેશન આ ત્રણેય વસ્તુ ભેગી થઈને આપણે સારું કામ કરી શકીએ છીએ। તો મલ્ટીમીડિયાની અંદર આપણે આગળ વધીએ તો અ મલ્ટીમીડિયા સિસ્ટમ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય કમ્પ્યુટર કંટ્રોલ। મલ્ટીમીડિયા સિસ્ટમ છે એ કોના દ્વારા કેરેક્ટરાઇઝ થયેલી છે? કમ્પ્યુટર કંટ્રોલ દ્વારા તે કેરેક્ટરાઇઝ થયેલી છે। કમ્પ્યુટરના જુદા જુદા કંટ્રોલો હોય છે આ બધા જ ભેગા થઈ જાય છે ત્યારે તે કેરેક્ટરાઇઝ થઈ ગયેલી ગણાય છે। ઇન્ટિગ્રેટેડ પ્રોડક્શન હોય છે એ પછી મેનિપ્યુલેશન એટલે કે એક સાથે ઘણા બધા વર્ક આપણે કરી શકીએ અથવા તો મલ્ટિપલ વર્ક આપણે એક સાથે કરી શકીએ તેને મેનિપ્યુલેશન તરીકે ઓળખી શકીએ છીએ। પછી છે પ્રેઝન્ટેશન આપણે દેવાનું હોય પ્રેઝન્ટેશન તમે કોઈ પણ વાતની અંદર દઈ શકો છો અથવા તો કોમ્પ્યુટર જે પણ કાંઈ રિપ્રેઝન્ટ અથવા તો પ્રેઝન્ટ કરે છે તેને આપણે પ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ। તે આપણી પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું કામ કરે છે। પછી છે સ્ટોરેજ એન્ડ કોમ્યુનિકેશન સ્ટોરેજ છે એ પણ એક મહત્ત્વનો ભાગ છે। આપણા જે પણ ડેટા હોય છે આપણી ફાઇલ હોય છે તે બધી સ્ટોરેજની અંદર સેવ થાય છે। અને કોમ્યુનિકેશન આપણે યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે આપણે જ્યારે કોમ્યુનિકેશન કરવાની વાત હોય છે ત્યારે આપણે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે અને તે ઓપરેટિંગ સિસ્ટમ કમ્પાઇલર તરીકે કામ કરે છે। તે આપણા હાઈ લેવલ લેંગ્વેજને લો લેવલ લેંગ્વેજ એટલે કે મશીન લેવલ લેંગ્વેજમાં ફેરવે છે। મશીન લેવલ લેંગ્વેજમાં ફેરવીને 0-1ની અંદર તે આખો કોડ છે એ એક્ઝિક્યુટ થતો હોય છે અને આપણું કામ છે થતું હોય છે। અથવા તો તમે કોઈ પણ કીબોર્ડની કી દબાવો છો તે પણ સીધું કોમ્પ્યુટરને ખબર નથી પડતી તેનું તે લો લેવલ લેંગ્વેજમાં રૂપાંતર કરવાનું કામ કમ્પાઇલર કરે છે। આવી રીતે બધા જ કામ થતા હોય છે કોમ્યુનિકેશન કરવા માટે પણ કોમ્યુનિકેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ફોર્મેશન આપણી જે ઇન્ફોર્મેશન હોય છે એનું કોમ્યુનિકેશન ઇન્ડિપેન્ડન્ટ રીતે કરવા માટે વિચ ઇઝ એન્કોડેડ એટ લીસ્ટ થ્રુ અ કન્ટિન્યુઅસ ટાઈમ ડિપેન્ડન્ટ એન્ડ અ ડિસ્ક્રીટ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ મીડિયમ વિચ ઇઝ એન્કોડેડ તે એન્કોડેડ કોની દ્વારા થાય છે? એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછું તે થ્રુ એટલે કે કોના વડે અ કન્ટિન્યુઅસ મેમરી બ્લોક હોય છે એના દ્વારા તેને ટાઈમ આપણે ડિપેન્ડન્ટ કહીએ છીએ। એન્ડ ડિસ્ક્રીટ જ્યારે ડિસ્ક્રીટ ફોર્મની અંદર હોય છે ત્યારે આપણે તેને ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ મીડિયમ તરીકે ઓળખીએ છીએ। ઓર ધ મીડિયમ refers to the number of media are works together in a independent form to produce an appropriate result। જ્યારે ઘણા બધા મલ્ટીમીડિયા હોય છે એના મીડિયા બધા જ ઘણા બધા મીડિયા મળીને વર્ક કરે છે ત્યારે આપણને કાંઈ પણ એક વસ્તુ અથવા તો કોઈ પણ આપણને રિઝલ્ટ છે તે એપ્રોપ્રિએટ છે અથવા તો તે કેટલું સાચું છે આ આપણને સાચું કે ખોટું તે આપણને પ્રોડ્યુસ એટલે કે આપણને આપવામાં આવે છે તેને આપણે ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઓળખીએ છીએ। મલ્ટીમીડિયાની અંદર ઇન્ડિપેન્ડન્ટ તરીકેનું કામ કરે છે મલ્ટીમીડિયા। વન વે ઓફ ડિફાઇનિંગ મલ્ટીમીડિયા ઇઝ તમે એક રીતે મલ્ટીમીડિયાને ડિફાઇન કરી શકો મલ્ટીમીડિયાને ડિફાઇન કરી શકો છો તે વે કયો છે? મલ્ટીનો મતલબ શું થાય છે? મેની મચ અને મલ્ટિપલ। મલ્ટીનો મતલબ શું થાય છે? મેની મચ અને મલ્ટિપલ આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થઈ છે ત્યારે આપણે મલ્ટી તરીકે ઓળખી શકીએ છીએ। અને મીડિયમ છે મીડિયમ આપણે કોને કહી શકીએ? ધ મીડિયમ્સ આર યુઝડ ફોર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન
ઇન્ફોર્મેશનનું એટલે કે આપણી માહિતીનું ડિસ્ટ્રીબ્યુશન અને પ્રેઝન્ટેશન તેને કેવી રીતે પ્રેઝન્ટ કરવું આનું કામ જો આપણે બેને કયા મીડિયમ વડે આપણે તેને કરવામાં કરીએ છીએ તેને એક ચોક્કસ મીડિયમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ મીડિયમ ઇઝ ધ ડિવાઇસ ફોર માસ. મીડિયમ છે એક ડિવાઇસ છે ફોર માસ કોમ્યુનિકેશન. મીડિયમ છે એક ડિવાઇસ છે જે આપણને માસ કોમ્યુનિકેશનની અંદર વપરાય છે. સચ એઝ ન્યૂઝપેપર, મેગેઝિન ઓર ટેલિવિઝન. ટેલિવિઝનની અંદર, ન્યૂઝપેપરની અંદર અને મેગેઝિનની અંદર આ માસ કોમ્યુનિકેશન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, સ્પીચ એન્ડ મ્યુઝિક આર ધ એક્ઝામ્પલ ઓફ મલ્ટીમીડિયા સિસ્ટમ. ટેક્સ્ટ, ગ્રાફિક્સ, સ્પીચ એન્ડ મ્યુઝિક છે આ બધા જ એક્ઝામ્પલ કોના છે? મલ્ટીમીડિયાના સિસ્ટમના એક્ઝામ્પલ છે. ઇન સમ વે વી કેન ઓલ્સો એડ વોટર એન્ડ એટમોસ્ફિયર ટુ ઇટ ફોર પ્રોવાઇડિંગ બેટર સિમ્યુલેશન. ઇન સમ વે એટલે કે તમે ઘણા બધા વે તરીકે એટલે કે રસ્તાઓ તરીકે વી કેન ઓલ્સો એડ વોટર. તમે વોટર છે એને એડ કરી શકો છો એટલે કે ઉમેરી શકો છો એન એટમોસ્ફિયર ટુ ઇટ ફોર પ્રોવાઇડિંગ બેટર સિમ્યુલ્ટેનસલી. અને તમે તેને બેટર તરીકે સિમ્યુલ્ટેનસલી તરીકે તમે સિમ્યુલ્ટેનસ નામનું એક જે વર્ડ જ હોય છે, ગ્રીક વર્ડ હોય છે, એની અંદર ઘણા બધા જે ઓલા હોય છે એ કમ્પોનન્ટ હોય છે ભેગા થયેલા હોય છે. સિમ્યુલર નામનું એક સ્પેશિયલ વસ્તુ એટલે કે ચીપ જ બનાવવામાં આવે છે એની તરીકે તમે જોઈ શકો છો. મીડિયમ કેન બી ક્લાસિફાઈડ વિથ represent to different criteria in the following way. Media can be classified in represented to different criteria in the following way. જ્યારે તમે મલ્ટીમીડિયાના ઘણા બધા રિસ્પોન્સિવ હોય છે અથવા તો તમે રિસ્પેક્ટેડ એના જે જુદા જુદા ક્રાઇટેરિયા હોય છે એને તમે નીચે પ્રમાણે દર્શાવી શકો છો. પહેલું શું છે? પ્રિસ્ક્રિપ્શન મીડિયમ, પછી છે રિપ્રેઝન્ટેશન મીડિયમ, પછી છે પ્રેઝન્ટેશન મીડિયમ, સ્ટોરેજ મીડિયમ, ટ્રાન્સમિશન મીડિયમ, ઇન્ફોર્મેશન એક્સચેન્જ મીડિયમ, પછી છે રિપ્રેઝન્ટેશન વેલ્યુ, પછી છે રિપ્રેઝન્ટેશન સ્પેસ, રિપ્રેઝન્ટેશન ડાયમેન્શન. આ બધા જ જે કમ્પોનન્ટ છે એની વિશે આપણે ચોક્કસ આગળ જરૂરથી આપણે તેને ડીપની અંદર જોવાના છીએ એટલે તે આપણે ત્યારે કવર કરી લેશું. ETC એટલે કે વગેરે વગેરે. તો આયા સુધી રાખીએ. મહાદેવ.